હલો ખેડૂત મિત્રો, રાજકોટ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે। આજે તારીખ 22 એપ્રિલ 2025 રાજકોટ માર્કેટ યાર્ડમાં આપણે જોઈએ યોગેશ કૃપામાં મહેશભાઈ જેનું વેચાણ કરે છે। હું મહેશભાઈ ભીંડામાં ભાવ થયો જે 20-25 રૂપિયા કિલો ભીંડો વેચાય છે। આ ગલકા છે, ગલકામાં પણ 20-25 રૂપિયા કિલો વેચાય છે। અને આ રાજાપુરી કાચી કેરી જેનો ભાવ 40 રૂપિયા કિલો વેચાય છે અને 20-25 કિલાનું બોક્સ આવે છે। આપણે જોઈએ ને તો આ તીખું મરચું દેશી હે અને જેનો ભાવ 30 રૂપિયા કિલો વેચાય છે। આ પેપ્સી મરચું એક નંબર ચોખ્ખું હે જેનો ભાવ 20 રૂપિયા કિલો વેચાય છે। આપણે ખરબૂજા ટેટી જોઈને જેમાં 10 કિલો વજન આવે છે અને જેનો ભાવ 15 રૂપિયા કિલો વેચાય છે। ને આ દૂધી જે હોલસેલ 10 રૂપિયા કિલો દૂધી વેચાય છે। સરગવો છે જેનો ભાવ 10 થી લઈને 15 રૂપિયા સુધી કિલો સરગવો વેચાય છે। આ મરચી જેનો ભાવ 25 થી લઈને 30 રૂપિયા સુધી કિલો વેચાય છે। આપણે આ ગુવાર જોઈએ જેનો ભાવ 50 થી લઈને 60 રૂપિયા સુધી કિલો વેચાય છે। વિઠ્ઠલભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ બળદુઈ ગામથી આવે છે આ ગુવાર લઈ। આ ગુલાબી ટ્રેન્ડિંગ રીંગણું જેનો ભાવ 20 રૂપિયા કિલો વેચાય છે। લઈને 120 રૂપિયા સુધી કિલો લીંબુ વેચાય છે। આપણે જોઈએ ને તો એકદમ સફેદ ક્રીમ જેવું ફુલાવર છે અને જેનો ભાવ 200 થી લઈને 250 રૂપિયા સુધી ઉધડું પોટલું વેચાય છે। શું નામ કીધું? ભૂપતભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ બારવણથી આવે છે આ ફુલાવર લઈ। આ મીડિયમ કોબીજ છે જે 40-50નું ઉધડું પોટલું વેચાય છે અને સારું એક નંબર કોબીજ 70 રૂપિયા સુધી પણ પોટલું વેચાય છે જેમાં 7 થી 8 દડા કોબીજના આવે છે। કયું કામ ભાઈ? જે ગોલમાર્ટથી ભાઈ આવે છે। આ ટમેટા જેનો ભાવ 8 રૂપિયાથી લઈને 10 રૂપિયા સુધી કિલો વેચાય છે અને જે 20 કિલોનું પેકિંગ આવે છે। આપણે જોઈએ ઓના ટમેટાના તાલુકાના જે ગુંદા છે શું ભાવ વેચો ભાઈ? જે 40 થી લઈને 50 રૂપિયા સુધી ગુંદા વેચાય છે। આજે ગુંદામાં થોડીક બજાર બતાવે છે કે જે 40 થી 50 સુધી કિલો વેચાય છે। કારેલા આ બહુ ભાવ છે ભાઈ? જે 20 થી લઈને 25 રૂપિયા સુધી કિલો આ કારેલો વેચાય છે। શ્રીરામમાં જેનું ભાઈ વેચાણ કરે છે। આ દેશી અહીંની લોકલ ટેટી શું ભાવ વેચો ભાઈ? શું ભાવ વેચો? 25। કયું કામ? જે ટંકારાથી ભાઈ આવે છે। શું નામ તમારું? રઘુભાઈ ખેડૂતનું નામ છે અને ટંકારાથી આ દેશી ટેટી લઈને આવે છે અને 25 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ દેશી કાકડી જેનો ભાવ 35 થી 40 રૂપિયા કિલો વેચાય છે અને મીડિયમ કાકડી 30 રૂપિયા કિલો વેચાય છે। આ પુરિયાવાળા ચોરા જેનો ભાવ 40 થી લઈને 50 રૂપિયા કિલો વેચાય છે। પુરિયાવાળા ચોરા
પ્રીમિયમ પેઢીમાં હિતેશભાઈ જેનું વેચાણ કરે છે. આપણે જોઈએ ને તો આ મીડિયમ એવા તુરિયા છે અને જેનો ભાવ 40 રૂપિયા કિલો વેચાય છે. શું નામ ભાઈ? જયસુખભાઈ ભાઈનું નામ છે, જે આ 1 નંબર માલનું વેચાણ કરે છે. આ ગુલાબી રીંગણું છે જે 25-30 રૂપિયા કિલો વેચાય છે. જોઈએ દેશી ગાજર જેમાં બજાર નીચી ગઈ છે, 8 રૂપિયાથી લઈને 10 રૂપિયા સુધી કિલો વેચાય છે, જે રૈયા રાજમાં વેચાય છે. શું નામ ભાઈ તમારું? નામ તો અમિતભાઈ ભાઈનું નામ છે, જે રૈયા રાજમાં હોલસેલ ગાજરનું વેચાણ કરે છે. આ પરવળ જેનો ભાવ 50 રૂપિયા કિલો વેચાય છે. શું નામ ભાઈ? આર્યનભાઈ ભાઈનું નામ છે અને જે આ પરવળનું વેચાણ કરે છે. આપણે જોઈએ ને તો આ 1 નંબર ચોખ્ખી તોતા કેરી છે, જે પુરુષાર્થમાં વિવેકભાઈ જેનું વેચાણ કરે છે અને 30 રૂપિયા કિલો વેચાય છે. આ સીતારામ મરચી 1 નંબર ચોખ્ખી જેનો ભાવ 30 થી 35 રૂપિયા કિલો વેચાય છે, જે વેરાઈ કૃપામાં ભાઈ વેચે. આ સકરિયા જેનો ભાવ 20 થી લઈને 25 રૂપિયા સુધી કિલો વેચાય છે. આ દેશી કેરી જેનો ભાવ 20 થી 25 રૂપિયા કિલો વેચાય છે. દેશી કેરી આપણે જોઈને તો આ ઉનાળાની સિઝનમાં પણ ખેડૂત એટલી મહેનત કરીને બ્રોકલી લાવેલા છે અને જે 70 રૂપિયાની આજુબાજુ કિલો વેચાય છે. આ કમોસમી બ્રોકલી છે. વિનુભાઈ ખેડૂતનું નામ છે અને જે હળમતિયાથી ભાઈ આવે છે. આ દાણાવાળું વાલ અને જેનો ભાવ 70 રૂપિયા કિલો વેચાય છે, જે પિયુષ સોલંકી જેનું વેચાણ કરે છે. આ દાણાવાળા ચોરા જે ઉધડું 80 થી 100 રૂપિયાનું પોટલું વેચાય છે. આપણે જોઈએ ને તો દેશી ચોકલેટ રીંગણું છે, જેનો ભાવ 18 થી લઈને 20 રૂપિયા સુધી કિલો વેચાય છે. આ પાઉંજા દાણા જેનો ભાવ 30 રૂપિયા કિલો વેચાય છે. આ મીઠો લીમડો છે, જેનો ભાવ 7 રૂપિયાથી લઈને 10 રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે. શું નામ ભાઈ? ભરતભાઈ ભાઈનું નામ છે. આ મેથી શું ભાવ વેચે ભાઈ? દિલે જે 5 રૂપિયા પૂરીઓ વેચાય છે અને હારી મેથી 8 થી લઈને 10 રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે. દિલીપભાઈ વેપારીનું નામ છે અને જે દાણા અને મેથીનું વેચાણ કરે છે. આજે માર્કેટમાં અળવીના પાન પણ આવેલા છે અને જે 10 થી લઈને 15 રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે. તાંજરીઓ 5 રૂપિયા પૂર્યું. આ લીલું લસણ જેનો ભાવ 80 થી લઈને 100 રૂપિયા સુધી કિલો વેચાય છે. આ લીલી ડુંગળી 20 થી લઈને 30 રૂપિયા સુધી કિલો લીલી ડુંગળી વેચાય છે. આ મૂળા 40 રૂપિયાનો પાથરો વેચાય છે ને પાલક છે જે 1 રૂપિયાથી 1.25 રૂપિયો વેચાય છે. લાલ ભાજી 5 રૂપિયા પૂર્યું વેચાય છે.